चलो विद्यार्थी मित्रों, આપણે યુનિટ નંબર 1 માં ટ્રેચ ટુ તાજનગર જોયેલું હતું। ત્યારબાદ હવે પાર્ટ 2 આવે છે સીતાપુર's લાઇટ એટલે કે સીતાપુરની લાઇટો। In rural Uttar Pradesh, over 60% of households are without power in rural ग्राम्य अथवा तो ग्रामीण उत्तर प्रदेशना ग्रामीण अथवा तो ग्राम्य भागમાં ओवर लगभग 60% 60% हाउसहोल्ड्स એટલે કે ઘર મકાન આ છે વિધાઉટ વગરના પાવર એટલે કે વીજળી। ઉત્તર પ્રદેશના ગ્રામીણ ભાગમાં लगभग 60% જેટલા મકાન 60% જેટલા ઘર વીજળી વગરના છે, વિદ્યુત વગરના છે। Sitapur district is one such place with no power. Sitapur district, Sitapur jillo is છે one such આવી જ એક place જગ્યા with no power વીજળી વગર। સીતાપુર જિલ્લો આવી જ એક જગ્યા છે કે જ્યાં પણ વીજળી નથી। A small social enterprise called Mera Gaon Power is trying to change things. A small एक नानकड़ी social सामाजिक enterprise संस्था called જેને કહેવામાં આવે છે મેરા ગાંવ પાવર, જેનું શોર્ટ ફોર્મ તમને બ્રેકેટમાં આપેલું છે MGP। M for મેરા, G for ગાંવ, P for power। મેરા ગાંવ પાવર is trying પ્રયત્ન કરી રહી છે to change બદલાવવાનો things એટલે પરિસ્થિતિઓને। એક નાનકડી સામાજિક સંસ્થા જેનું નામ છે જેને કહેવામાં આવે છે મેરા ગાંવ પાવર એ આ પરિસ્થિતિને બદલાવવાનો પ્રયત્ન કરે છે। આ પરિસ્થિતિ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં સીતાપુર જિલ્લાના લોકો લાઇટ વગર વીજળી વગર જીવે છે। They are putting 2 solar panels at a time. તેઓ are putting મૂકી રહ્યા છે 2 સોલાર પેનલ્સ એટલે કે સોલાર પેનલ at a time એક સમયે તેઓ એક સાથે 2 સોલાર પેનલો મૂકી રહ્યા છે, ગોઠવી રહ્યા છે। In just over a year, in just માત્ર over a year એકાદ વર્ષમાં, માત્ર એકાદ વર્ષમાં MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. MGP એટલે કે MGP સંસ્થાએ મેરા ગાંવ પાવર સંસ્થાએ has connected જોડી દીધેલા છે more than ના કરતા વધારે 3,500 3500 customers એટલે આમ તો ગ્રાહક થાય પણ અહીંયા લેજો લોકોને to solar power mini grid નાના નાના વીજળીના તાર at village level ગ્રામ્ય કક્ષાએ ગ્રામીણ કક્ષાએ। MGP સંસ્થાએ 3500 કરતા પણ વધારે લોકોને નાના નાના વીજળીના તારથી એક જ વર્ષની અંદર જોડી દીધા છે। તો વિદ્યાર્થી મિત્રો આ પેલો પેરેગ્રાફ કેટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે? તો સૌથી પહેલા તો ઉત્તર પ્રદેશ, બરાબર, ઉત્તર પ્રદેશની આ વાત છે, સીતાપુર જિલ્લો છે ઉત્તર પ્રદેશમાં આવેલો, એટલે તમને સીતાપુર જિલ્લાનું પૂછાય તો ઉત્તર પ્રદેશ સિવાય માનો કે કોઈ આપેલું હોય તો તમારું વિધાન ફોલ્સ થશે, એટલે એક આ વસ્તુ ધ્યાનમાં રાખજો। ત્યાર પછી કેટલા ઘરોમાં કેટલા મકાનોમાં લાઈટ નથી તો 60% કરતા વધારે, કોઈ આંકડો ચેન્જ કરે કે 60% ની જગ્યાએ તો વિધાન ફોલ્સ થશે। ત્યાર પછી MGP સંસ્થાનું નામ મેરા ગાંવ પાવર, સ્પેલિંગ પણ ધ્યાનમાં લેજો કેમ કે કોઈ એકાદો સ્પેલિંગ કદાચ ચેન્જ કરી શકે તો મેરા ગાંવ પાવર સ્પેલિંગ સહિત ધ્યાનમાં લેજો। ત્યાર પછી કેટલા વર્ષની અંદર આ MGP સંસ્થાએ ગામ લોકોને જોડ્યા તો 1 વર્ષ, કેટલા લોકોને જોડ્યા 3500। આટલી માહિતી તમારે પહેલા પેરેગ્રાફમાંથી ધ્યાનમાં રાખવાની છે। નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ વિલેજ બાય વિલેજ, ગામડેથી ગામડે MGP is building a network of low cost solar mini grids
એમજીપી એટલે કે એમજીપી સંસ્થા ઇઝ બિલ્ડિંગ ઊભું કરી રહી છે અ નેટવર્ક એક જાળું અથવા તો નેટવર્ક એટલે તમે નેટવર્ક રાખો ઓફ લો કોસ્ટ ઓછી કિંમતના નીચી કિંમતના સોલાર માઇક્રોગ્રીન્સ એટલે કે નાના નાના વીજળીના તાર એમજીપી સંસ્થા ઓછી કિંમતના નાના નાના વીજળીના તાર એનું એક જાળું બનાવી રહી છે એક નેટવર્ક ઊભું કરી રહી છે that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. They provide કે જે પૂરું પાડશે 2 LED lights બે LED લાઇટો and અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટલે કે મોબાઈલ ચાર્જ કરવા માટેનો એક પોઈન્ટ at a cost કિંમત of 25 rupees ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ બધા ખર્ચ આપતા પેઇંગ એટલે ખર્ચ આપતા હાઉસ હોલ્ડ્સ ઘરના લોકોને એટ અ કોસ્ટ કિંમત 25 રૂપીસ 25 રૂપિયા પર વીક એટલે એક અઠવાડિયાના 25 રૂપિયા કિંમત જે ઘરના લોકો ચૂકવશે એને આ એમજીપી સંસ્થા જે છે ઈ નાના નાના વીજળીના તાર વડે જોડશે એમાંથી ઈ ઘરને શું મળશે તો કે ઈ લોકો બે એલઈડી લાઇટ ચલાવી શકશે અને એક એને મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનો પોઈન્ટ મળશે પણ 25 રૂપિયા કિંમત અઠવાડિયાની ચૂકવવાની એવા લોકોને આ એમજીપી સંસ્થા જે તારનું કનેક્શન છે ઈ આપશે that is cheaper than kerosene that is કે જે છે cheaper સસ્તું than ના કરતા કેરોસીન તે કેરોસીન કરતા પણ સસ્તું છે which can cost almost double across a month which can cost જેની કિંમત થઈ શકે કોસ્ટ એટલે કિંમત almost લગભગ ડબલ બે ગણી across a month એક મહિનાની જેની કિંમત એક મહિનાની બે ગણી થઈ શકે એટલે કે કેરોસીન બહુ વપરાય કેમ કે આ લોકો પાસે લાઈટ નથી કેરોસીનના દીવા થી આ લોકો ચલાવતા હશે તો એક મહિનાની અંદર એ લોકોને ડબલ કેરોસીન જોઈએ જ્યારે આ વીજળીના તાર એ લોકોના ઘર સુધી પહોંચે તો પરિણામ એવું આવે કે આ લોકોને અડધા ખર્ચની અંદર વીજળી મળી જાય સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ સોલાર પાવર સૌર ઉર્જા એઝ એટલે તરીકે સ્મોકલેસ ધુમાડા રહિત સોર્સ સ્ત્રોત ઓફ લાઇટ એટલે પ્રકાશ સૌર ઉર્જા પ્રકાશનો ધુમાડા રહિત સ્ત્રોત સૌર ઉર્જા વડે જે પ્રકાશ મળે એમાં ધુમાડાનો કોઈ પ્રશ્ન આવતો નથી comes with added benefit to customer health comes એટલે આવે છે with એટલે સાથે added ઉમેરો કરવા benefits લાભનો ફાયદાનો ટુ કસ્ટમર એટલે કે ગ્રાહકનો હેલ્થ એટલે સ્વાસ્થ્ય ગ્રાહકના સ્વાસ્થ્યમાં વધારો કરવાના હેતુ સાથે આ સૌર ઉર્જા એક ધુમાડા રહિત સ્ત્રોત તરીકે લોકોના ઘર સુધી પહોંચવાની છે આ બીજો પેરેગ્રાફ બીજા પેરેગ્રાફમાંથી આપણે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ આપણે જોઈએ તો એમજીપી સંસ્થા જે છે એ નાના નાના વીજળીના તારને સોલાર પેનલ સાથે જોડી લોકોના ઘર સુધી પહોંચાડશે કેટલી વસ્તુ લોકોને મળવાની છે તો એમાંથી બે એલઈડી લાઇટ ચાલી શકશે અને એક મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ ચાલશે એટલે આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો ત્યારબાદ એના માટે કિંમત કેટલી આપવાની અઠવાડિયાના 25 રૂપિયા ધ્યાનમાં રાખજો અઠવાડિયાના 25 રૂપિયા છે તમને કદાચ અઠવાડિયાની જગ્યાએ મહિનો આપે તો વિધાન ફોલ્સ થાય 25 રૂપિયાની જગ્યાએ ઓછી કે વધારે રકમ આપે તો પણ તમારું વિધાન ફોલ્સ થશે ત્યારબાદ સૌર ઉર્જાનો કેવો સ્ત્રોત છે એ ધ્યાનમાં રાખજો સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત તો આ બીજા પેરેગ્રાફમાંથી તમારે આટલી માહિતી છે એને ધ્યાનમાં રાખવાની થશે ચાલો ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ installing a microgrid is a grand event in the village installing ઊભું કરવું કે ગોઠવવું માઇક્રોગ્રીડ નાના નાના વીજળીના તાર
is છે, grand એટલે ભવ્ય, event પ્રસંગ in the village ગામમાં કે ગામડામાં. નાના નાના વીજળીના તાર ગોઠવવા એ ગામ લોકો માટે એક ભવ્ય પ્રસંગ સમાન છે. and everyone gets involved અને everyone દરેક વ્યક્તિ gets involved એટલે રસ લેવો. બે શબ્દ ભેગા લેશું, gets involved રસ લેવો. દરેક વ્યક્તિએ તેમાં રસ લીધો. in the village of Damdampurava the team maps the village house by house beneath the scorching midday sun. in the village એક ગામડામાં of Damdampurava એટલે કે દમદમપુરાવા એક ગામમાં the team ટુકડી maps નકશો તૈયાર કરવો. મેપ એટલે ખાલી નકશો પણ થાય, પણ અહીંયા આપણે લેવાનું છે મેપ્સ એટલે નકશો તૈયાર કરવો. the village ગામડાનું, હાઉસ બાય હાઉસ એટલે ઘરે ઘરે, beneath એટલે હેઠળ નીચે, scorching બળબડતા, midday sun મધ્ય બપોરનો સૂર્યનો તડકો. મધ્ય બપોરના સૂર્યના તડકાના બળબડતા તાપમાં એમજીપી સંસ્થાની એક ટુકડી એક ઘરથી બીજું ઘર કેટલું દૂર છે આવી રીતનો આખો એક નકશો તૈયાર કરે છે, જેના આધારે એ લોકોને ખ્યાલ આવે કે વીજળીના તારની ગોઠવણી કઈ રીતે કરવી. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર. વર્કિંગ આઉટ નક્કી કરવું, વેર ટુ પ્લેસ ક્યાં મૂકવા, પ્લેસ એટલે મૂકવા, વેર એટલે ક્યાં, ઈચ વાયર દરેક વાયર. એ લોકો નકશો તૈયાર કરીને નક્કી કરે છે કે દરેક વાયરને ક્યાં મૂકવા. so as to connect customer to the power source. so as કે જેથી, connect જોડી શકાય, customer ગ્રાહકને to the power source વીજળીના સ્ત્રોત સુધી, કે જેથી ગ્રાહકને વીજળીના સ્ત્રોત સુધી જોડી શકાય. ગ્રાહકને એટલે અહીંયા જે લોકો અઠવાડિયાના 25 રૂપિયા આપી અને વીજળી ખરીદવા માંગતા હોય એ લોકો માટે ગ્રાહક શબ્દનો પ્રયોગ થયેલો છે. some householders join in. some કેટલાક householders ઘરના લોકો join in જોડાઈ ગયા. ઘરના કેટલાક લોકો આ પ્રક્રિયામાં જોડાઈ ગયા. while others look on. while જ્યારે others બીજા બાકીના look on જોતા હતા. કેટલાક લોકો આ પ્રક્રિયામાં જોડાઈ ગયા, જ્યારે કેટલાક લોકો ખાલી આ પ્રક્રિયા જે થાય છે એને જોવે છે. calling out of orders. calling out બૂમો પાડવી, orders એટલે હુકમ. કેટલાક લોકો પાછી હુકમની બૂમો પાડે છે. or watching the curious proceedings wide-eyed. or watching અથવા જોતા હતા the curious જિજ્ઞાસુ proceedings કાર્યને wide-eyed એટલે કુતૂહલપૂર્વક. કેટલાક લોકો જિજ્ઞાસાથી કુતૂહલપૂર્વક આ કાર્યને જોઈ રહ્યા હતા કે ભાઈ આ વાયર છે કેવી રીતે ગોઠવવામાં આવે છે. કેમ કે આ પ્રક્રિયા આપણને સામાન્ય લાગે કે ભાઈ વીજળીના તાર ગોઠવવાની પ્રક્રિયા હોય એમાં શું જોવાનું હોય, પણ આ એવું ગામ છે કે જે ગામની અંદર વીજળી આવે એવી ઘટના અત્યારે પ્રથમ વખત બની રહી છે, એટલે લોકો જિજ્ઞાસાપૂર્વકની પ્રક્રિયાથી આ આખી પ્રક્રિયાને જોવે છે. તો આમાં આ પેરેગ્રાફની અંદર તમારે ખાલી ધ્યાનમાં રાખવાની છે એક બે બાબત. એક તો ગામનું નામ દમદમપુરાવા, એ એક ગામનું નામ ખાસ ધ્યાનમાં રાખજો. તમને કોઈ બીજું નામ પૂછે, કદાચ સીતાપુર પૂછે, બરાબર, તો આ પેરેગ્રાફને ધ્યાનમાં રાખીને સીતાપુર ન આવે, બરાબર. એક વસ્તુ આ તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી બીજી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે નકશો તૈયાર કરવાનું કામ જે છે એનજીપી સંસ્થાની ટુકડી કરે છે, બરાબર. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ગામના લોકો આ કામ નથી કરતા, એનજીપી સંસ્થાની ટુકડી આ કામ કરી રહી છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. The roof છાપરું, of નું, sturdy મજબૂત,
મજબૂત છાપરું, બ્રિક વોલ, ઈંટોવાળી દિવાલો, હોમ એટલે ઘર, ઈંટોવાળી દિવાલથી બનેલા ઘરનું મજબૂત છાપરાને ઇન ઈચ વિલેજ, દરેક ગામડામાં, ઇઝ ઓલવેઝ, હંમેશા, ચૂઝન, પસંદ કરવામાં આવતું, એઝ, તરીકે, સાઇટ એટલે કે સાઇટ, ફોર એટલે માટે, પેનલ્સ એટલે કે પેનલ, એન્ડ ધ બેટરી એટલે કે બેટરી. પેનલ અને બેટરી આખી ગોઠવવાની છે. પછી એમાંથી નાના નાના વીજળીના તાર લોકોના ઘર સુધી પહોંચાડવાના છે. તો આ પેનલ અને બેટરી એનો વજન વધારે હોય તો એને ગોઠવવા માટે આ લોકોએ એવું નક્કી કર્યું કે જે લોકોનું ઘર ઈંટોનું બનેલું હોય એવા ઘરને આ લોકો પસંદ કરતા. આપણને એમ થાય છે કે ઘર તો ઈંટોનું જ બનેલું હોય ને, પણ આ વાત જે છે એ એક ગામડાની છે અને ઘણા સમય પહેલાની વાત છે. ગામડાની અંદર બધા લોકોના ઘર ઈંટોથી પાકા બનેલા હોય એવું અત્યારે શક્ય બને છે, પણ આજથી અમુક સમય પહેલા તમે જુઓ તો ગામડામાં બધા લોકોના ઘર ઈંટોના બનેલા ન હતા. મોટા ભાગના લોકો છે કાચા મકાનોમાં રહેતા. તો કાચું મકાન હોય તો શું થાય કે બેટરીનો અને પેનલનો વજન ઈ મકાન જે છે એ ઘર છે ઉપાડી શકે નહીં. પછી બેટરી અને પેનલ છે ને ઊંચાઈ પર ગોઠવવી પડે, તો છત ઉપર ગોઠવવી પડે કે છાપરા ઉપર ગોઠવવી પડે. એટલે આ લોકો જેનું મકાન ઈંટોથી બનેલું હોય એને જ બેટરી અને પેનલને ગોઠવવા માટે પસંદ કરતા. Azaz, one of the company's first electrician to be recruited from the local district block of Reusa. Azaz એક વ્યક્તિનું નામ છે, one of એટલે એક, કંપનીનું, ફર્સ્ટ સૌપ્રથમ, ઇલેક્ટ્રિશિયન એટલે ઇલેક્ટ્રિશિયન, ટુ બી રિક્રુટેડ ભરતી કરવામાં આવી, પૈસા આપીને કામે રાખવામાં આવ્યું, ફ્રોમ ધ લોકલ સ્થાનિક, લોકલ એટલે સ્થાનિક, ડિસ્ટ્રિક્ટ જિલ્લો, બ્લોક એટલે કે વિસ્તાર, રેઉસા સ્થાનિક જિલ્લાનો એક રેઉસા નામનો વિસ્તાર, એમાંથી એઝાઝ નામનો એક વ્યક્તિ છે કે જેને કંપનીના પ્રથમ ઇલેક્ટ્રિશિયન તરીકે પૈસા આપીને કામે રાખવામાં આવ્યું. કેમ કે આ સોલાર પેનલ આખી ગોઠવવાની, એમાંથી નાના નાના વીજળીના તાર સાથે બેટરી પણ રાખવાની, એમાંથી નાના નાના વીજળીના તાર લોકોના ઘર સુધી પહોંચાડવાના. તો આ ઇલેક્ટ્રિક કામ છે, તો એના માટે ઇલેક્ટ્રિશિયનની જરૂરિયાત પડે, એટલે આ ઇલેક્ટ્રિશિયનને અહીંયા રાખવામાં આવે છે. ઇન્સ્ટોલ્સ the panel in a southerly direction to capture as much sunlight as possible. Installs ગોઠવે છે the panel એટલે કે પેનલને સાઉથર્લી દક્ષિણ બાજુની ડાયરેક્શન દિશામાં to capture પકડવા as much જેટલું વધારે સનલાઇટ સૂર્યપ્રકાશને as possible પકડી શકાય, જેટલું વધારે સૂર્યપ્રકાશને કેચઅપ કરી શકાય, પકડી શકાય એટલો મેક્સિમમ પ્રયત્ન થાય. એટલે ઓલો એઝાઝ જે છે ઈ સોલાર પેનલને ગોઠવે છે, પણ કઈ દિશા તરફ ગોઠવે છે? સાઉથ એટલે કે દક્ષિણ દિશા તરફ ગોઠવે છે. એટલે દક્ષિણ દિશામાંથી આ લોકોને સૂર્યપ્રકાશ વધારે મળતો હશે એવું આના ઉપરથી આપણે સમજી શકીએ. એટલે દક્ષિણ દિશા તરફ પેનલ રાખી અને આખી ગોઠવણી કરે છે, જેથી કરીને ગામના લોકોને વધુમાં વધુ સૂર્યપ્રકાશ મળી શકે, તો લોકોના ઘર સુધી વીજળી જે છે એ વધુમાં વધુ સારી રીતે પહોંચાડી શકાય. ચલો ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. We are saving our environment with these lights. We are saving અમે બચાવી રહ્યા છીએ our environment આપણા પર્યાવરણને with these lights આ લાઇટ વડે એટલે કે સોલાર લાઇટ, સૌર ઉર્જા. અમે આ લાઇટ વડે આપણા પર્યાવરણને બચાવી રહ્યા છીએ. And there is no pollution in our homes either. અને there is no pollution પ્રદૂષણ થતું નથી in our homes અમારા ઘરમાં, either એટલે એક પણ પ્રકાર, અને અમારા ઘરમાં એક પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. says a farmer from the village. says કહ્યું, a farmer એક ખેડૂત from the village ગામડાના એક ખેડૂતે આવું કીધું કે આ જે લાઈટ મળે છે સોલાર લાઈટ,
એનાથી પર્યાવરણ બચે છે અને તેમના ઘરમાં કોઈ પ્રદૂષણ નથી થતું. કેમ કે આ લાઈટ એ લોકોને મળી એની પહેલા લોકો કેરોસીનના દીવા કરતા હતા. કેરોસીનના દીવામાં કેરોસીન તો વપરાય છે, પણ સાથે સાથે દીવો ચાલુ હોય તો એમાંથી બ્લેક કાળા કલરનો ધુમાડો નીકળે. તો એ જે ધુમાડો છે એમાં કેટલાક હાનિકારક વાયુઓ પણ હોય છે જે લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે, કેમ કે ધુમાડા પછી વાતાવરણમાં જ મુક્ત થવાના છે. તો આનાથી હવે પર્યાવરણને નુકસાન થતું અટકી જશે, કેમ કે આ તો ધુમાડાનો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે આવું એક ગામડાનો વ્યક્તિ કહે છે. New businesses are starting to emerge amongst the customers too, says another. New businesses, નવા ધંધાઓ are starting, શરૂ થયા, to emerge, પ્રગટ થવાના, બહાર આવવાના, amongst, ની વચ્ચે, the customers એટલે ગ્રાહકો એટલે ગામવાસીઓ, to એટલે પણ ગામવાસીઓની અંદર અથવા ગામના લોકોમાં હવે નવા નવા ધંધાઓ બહાર આવવાની શરૂઆત થઈ. સેઝ કહ્યું, અનધર એટલે બીજા ખેડૂત. બીજો ખેડૂત એમ કહે છે કે હવે નવા નવા ધંધાઓ જે છે એ પણ હવે ધીમે ધીમે શરૂ થવા માંડ્યા. કેમ કે કોઈ પણ ધંધો હોય તો એમાં ક્યાંક ને ક્યાંક તો લાઇટની જરૂરિયાત પડે. અત્યાર સુધી આ લોકો બિઝનેસ નહીં કરતા હોય કે ગામમાં બિઝનેસ નહીં થતો હોય, એનું રીઝનનું કારણ છે લાઇટ. લાઇટ અત્યાર સુધી હતી પણ હવે લાઇટ આ લોકોના ગામ સુધી પહોંચી છે એટલે નવા નવા ધંધાઓ પણ શરૂ થાય છે. In one village, customers are using the light to weave sarees by night. In one village, એક ગામમાં customers ગ્રાહકોએ are using ઉપયોગ કર્યો the light એટલે કે લાઇટનો to weave વણવા sarees એટલે કે સાડીઓ by night રાતના સમયે. એક ગામની અંદર ગ્રાહકો રાતના સમયે સાડી વણવા માટે આ લાઇટનો ઉપયોગ કરે છે. In another, one man now has a night business making plastic tablecloth, he says. In another, બીજા ગામમાં one man એક માણસે now એટલે અત્યારે has શરૂ કર્યો છે નાઇટ બિઝનેસ રાત્રિનો ધંધો, મેકિંગ બનાવવાનો, પ્લાસ્ટિક ટેબલ ક્લોથ એટલે કે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ. he says તેણે કહ્યું. એક માણસે બીજા એક ગામની અંદર પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ, તમે જોતા હોય છો કે ભાઈ ટીપાઈ હોય એ ટીપાઈ ઉપર આપણે પ્લાસ્ટિકનું ટેબલ ક્લોથ પાથરતા હોય, ઘણીવાર ફ્રીજ હોય તો ફ્રીજ ઉપર આપણે પ્લાસ્ટિકનું ટેબલ ક્લોથ પાથરતા હોય, ટીવી હોય તો ટીવી ને ધૂળ ન લાગે એના માટે એની ઉપર આપણે પ્લાસ્ટિકનું કવર ચડાવતા હોય છે. તો આવી રીતે એક માણસ એવી રીતે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવા માટેનો ધંધો શરૂ કરી દીધો છે. It is nice to have light while we cook and eat. It is nice. તે સારું રહે છે to have light. વીજળી હોય છે, લાઇટ હોય છે, પ્રકાશ હોય છે. while જ્યારે we cook અમે રાંધીએ છીએ and eat જમીએ છીએ. જ્યારે અમે રાંધીએ છીએ અને જમીએ છીએ ત્યારે વીજળી હોય છે તો હવે થોડું સારું રહે છે. Our children are also studying more now. Our children, અમારા બાળકો are also કોણ studying અભ્યાસ કરી રહ્યા છે, more વધુ, now એટલે અત્યારે અમારા બાળકો પણ વધુ અભ્યાસ કરી રહ્યા છે. કેમ કે લાઇટ હોય તો કદાચ રાત્રે પણ અભ્યાસ કરવો હોય તો થઈ શકે. અત્યાર સુધી આ લોકો પાસે લાઇટ નહોતી, વીજળી ન હતી એટલે રાતના સમયે અભ્યાસ કરવા માટેનું શક્ય હતું નહીં. તો આજે 3 પેરેગ્રાફ આપણે લાસ્ટના જોયા. આ લાસ્ટના જે 3 પેરેગ્રાફ છે એમાંથી તમને કાઈ વધુ પૂછાય એવી શક્યતા છે નહીં, બરાબર? તો હવે આપણે આજે બીજો પાર્ટ આપણે જોયો સીતાપુર સ્લાઇડ, એનો આખો એક ઓવરવ્યુ આપણે ખાલી જોઈ લઈએ. તો ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારની અંદર આવેલો એક જિલ્લો સીતાપુર, 60% કરતા પણ વધારે લોકો જે છે એ વીજળી વગરના છે, લાઇટ વગરના છે. તમે ખાલી કલ્પના કરો, આપણે 5 મિનિટ ખાલી લાઇટ વહી જાય છે તો આપણો મગજ વયો થાય છે, બરાબર? આપણે 5 મિનિટ લાઇટ વગર રહી નથી શકતા. ત્યાં તો લોકો પહેલેથી જ લાઇટ વગર જીવન જીવતા હતા.
આવા એક વીજળી વગરના ગામની અંદર મેરા ગામ પાવર એમજીપી નામની એક સંસ્થા, સામાજિક સંસ્થા છે નાની, એ એવો પ્રયત્ન કરે છે કે આ પરિસ્થિતિ બદલાવી, એટલે કે ગામના લોકોને આ અંધકારમય પરિસ્થિતિ છે એમાંથી આપણે બહાર લઈ આવીએ. તો એ પ્રયત્ન કરે છે. શું કરે છે તો કે સોલાર પેનલની ગોઠવણી કરે છે અને એક સમયે એક સાથે બબે પેનલ ગોઠવતી જાય છે. ત્યાર પછી આ ટુકડીના જે લોકો છે એ ગામડામાં જાય, એક ઘરથી બીજું ઘર કેટલું દૂર છે એવી રીતે આખો એક નકશો તૈયાર કરે છે, જેથી કરી અને એ લોકો એમ નક્કી કરી શકે કે દરેક વ્યક્તિના ઘર સુધી નાના નાના વીજળીના તાર પહોંચાડવા હોય તો કેવી રીતે પહોંચાડી શકાય. ત્યાર પછી એ લોકો કંપનીના પેલા ઇલેક્ટ્રિશિયન એઝાઝ કે જે રેવુસા નામના વિસ્તારમાંથી આવતો હતો એને એ લોકો પૈસા આપીને કામે રાખે છે. એઝાઝ શું કરે છે તો કે પેનલને ગોઠવે છે પણ દક્ષિણ દિશા તરફ ગોઠવે છે કે જેથી કરીને વધુમાં વધુ સૂર્યનો પ્રકાશ જે છે એ પેનલ ઉપર પડે, પરિણામે વધુને વધુ વીજળી જે છે એ ઉત્પન્ન થાય. ત્યારબાદ હવે આખી ગોઠવણી થઈ ગઈ, લોકોના ઘર સુધી વીજળી પહોંચી ગઈ. આ વીજળીની અંદર 25 રૂપિયાનો ખર્ચ જે ઘર આપશે એના ઘરમાં વીજળી આપવામાં આવશે. અઠવાડિયાના 25 રૂપિયા આપવાના તો ઘર સુધી વીજળી પહોંચે. 2 LED લાઈટ ચાલુ થઈ શકે, એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ ચાલુ થઈ શકે. લોકોના ઘર સુધી આ વસ્તુ આવી ગઈ. પછી હવે જે આ વીજળી મળી સોલાર પાવર, સૌર ઉર્જા, એનાથી